ના રે ના કરવાનું જોઈ ને એમ અમારે સસરા એમ કહે છે ઓલું સુરમું બનાવશું એમ સુરમા લાડવા નહીં સુરમું તો તમને ભાવે છે એને કીધું દિનેશભાઈ બહુ ભાવે છે જેટલું બધું જાણીતું હોય ને તમારું વહુ કેમ નથી રાસ લેવા આવતી તમારું વહુ કેમ રાસ એને કેમ એને રાસ કરવા લેતા આવડતું જ વરસાદ આવતો હતો પણ અમે બચી ગયા જરમર વરસાદ આવતો ને પોગી ગયા ને એકદમ ઠંડો પવન છે જો આપણે જેટલી વસ્તુ બનાવી છે ને બધી વસ્તુ છે ને માતાજીના રીતે 5-5 કરીને વડા થાય છે, લાપસી થાય છે, ચોખા થાય છે, કુલેર અને તલવટ એટલી વસ્તુ અમારે હોય છે. આ અમારા કુળદેવી માતાજી અને જો ઋષિ અને દાદા પપ્પા છે ને એના ટી શર્ટ બતાવે છે. હરિદ્વારથી લીધું તમે? ભગવાન જયારે ગોઠવે ત્યારે મહાદેવની મરજી હતી એટલે અમે ગયા અને જઈને વહી આવ્યા. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે બપોરાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે જો માતાજીને આજે નિવેદ કરવાના હોય તો મમ્મીને લોકો નિવેદ ને એવું કરી નાખ્યું છે. પછી આપણે મમ્મીને એને મળીએ તો જો મસ્ત મજાના માતાજીના નિવેદ ધરાઈ ગયા છે. પપ્પા અને ઋષિ પગે લાગી રહ્યા છે જો. અને અમારે અહીંયા છે ને વડા થાય છે, લાપસી થાય છે, ચોખા થાય છે, કુલેર અને તલવટ એટલી વસ્તુ અમારે હોય છે. આ અમારા કુળદેવી માતાજી અને જો ઋષિ અને દાદા. ઋષિ કે કેટલી વાર પગે લાગુ ન લાગુ એટલે પછી ન જ લાગે એ ઋષિ તો કા રીસુ પીસુ દસ્તો ધ્યાનમાં આવ્યા રીસા પીસાને જો. અને મમ્મી જો ઘણી બધી ખરીદી કરીને આવ્યા છે તો તમે પછી તમને બતાવશું કે મમ્મી શું શું લઈને આવ્યા છે. તો અત્યારે તો જો આવું છે બધું. અને ઋષિભાઈ જો હાલે ઋષિ રૂમમાં હાલો આઈ હાલો. એ ઋષિને છે ને દીવો થાય ને એને બહુ જોવો ગમે એટલે જોતો તો પાછળ વળી. જો મમ્મી અહીંયા છે ને હવે માતાજીના દર્શન કરે છે. આવી રીતના લાજ કાઢવાની હોય કારણ કે હુરાપુરમ દાદાના ભાત ચોખા હોય એટલે. અને આ બાજુ જો રસોઈનું કામકાજ ફિનિશ ઓલમોસ્ટ થઈ રહ્યું છે. માતાજીને જે આપણે ધર્યું છે એ જ પ્રસાદી આપણે લેવાની છે. આ બાજુ વડા બને છે. ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો બપોરની રસોઈ કમ્પ્લીટ છે. બપોરા કરવા માટે આપણે બેસી જાય. અને જો અહીં ઋષિ હાલવા મળ્યો છે અને બંને ભાઈ અહીંયા જો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો એવું છે બધા બિઝી છે અને વિડીયો લેવો છે અને આને હાલવું છે કા હાલો બધા બપોરા કરવા માટે. હવે હાલો ચાલો 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 ચાલો. માતાજીનો પ્રસાદી છે આજે બપોરામાં. તો પ્રસાદી આપણે ગ્રહણ કરી લઈએ અને આ બધા જમવા આપણે બેસી ગયા છે. સંદીપ, રોહિત અને પપ્પા અને મમ્મી જો જાત્રામાંથી આવી ગયા તો મમ્મીને પૂછીએ અને પપ્પાને કે તમારો જાત્રાનો અનુભવ કેવો રહ્યો? અનુભવ એટલે સારો અનુભવ. જાત્રા સરસ સારી થઈ ગઈ. અહીંથી જતા હતા તમને એમ થતું હતું કે આવું થાય તો ઈ માયલી કઈ છું શું થતું તમને ગયા પેલા? કાઈ નહીં, બધા એમ કહેતા કે પાછા નહીં કે પાછા નહીં આવી બહુ નડશે તમને વરસાદ ને એમ બધા કહેતા બહુ. અમે જ્યાંથી તમને એમ જ હતું પાછા આવી તો સારું કહેવાય એમ. અમારે એવું નતું. આપણને પપ્પાને અને મમ્મીને વિશ્વાસ હતો કે એવું કઈ થાય નહીં એમ. તો બીજો શું અનુભવ તમારે કઈ કેવા માંગતા? 4 વાર કેન્સલ કરી 5મી વાર એમ જ હોય ને. 4 વાર અમે એવું નક્કી કર્યું હતું. હવે આ 2-3 વાર બંધ રહ્યું હતું તો આ છેલ્લી વાર થાય ને તો આપણે જાવું છે. પછી તો હવે એમ કે આપણે જાવું છે એમ કેવું જ નથી. ભગવાન જ્યારે ગોઠવે ત્યારે મહાદેવની મરજી હતી એટલે અમે ગયા અને જઈને વહી આવ્યા. પપ્પાને વિમાનમાં આમ થાય, વિમાનમાં આમ થાય. અમને કાંઈ થયું નહોતું. બસમાં એવું લાગતું. એ તો એવું જ લાગે. અને ઉપર વિમાન વિશે વિમાન ચડ્યું તો એમ કહેતા કાનમાં ધાક પડી જાય એટલું તો થાય. અવાજ ન ગમે ને એટલે એમ. ઈ તો કાનમાં ધાક પડી જાય ઉપર જાય. અવાજ ન ગમે તેનો અવાજ આવે એટલે એમ. અને એમાં એવું હોય કે ફ્લાઇટમાં ગયા હોય ને એ જે નીચે ઉડતી હોય પછી ઇન્ટરનેશનલ હોય ને એમથી થોડી ઊંચી ઉડતી હોય એવું હોય. લાંબો સફર કાઢે ને એમ ખબર પડે. અને ફ્લાઇટમાં એન્જિન પાસે એવું હોય તમારી બારી તો વધારે આવે. એમને આકાશમાં ઉડી ગયા બરોબર. પછી તેમ લાગે ને કે હાલે છે કે શું થાય છે કઈ ખબર જ ન પડે. સ્થિર લાગે એમ. આપણે લાગે આપણે એક જગ્યાએ બેઠા છે એમ. તો જો માતાજીની પ્રસાદી આવી ગઈ છે. ચાલો બધા થોડી લઈ લેશો આમાંથી. એટલે એવું છે બધું. તો મમ્મી એને જાત્રાનો આવો અનુભવ હતો. બધા લોકો એમ કહે છે નવરાત્રીમાં તમે જાત્રા કરવા જાઓ તો સારામાં સારી. મમ્મીને લોકોને ટ્રાફિક નહોતો નડ્યો. કાંઈ વરસાદ એકવાર નથી આવ્યો. કોઈ ધામમાં વરસાદ નથી આવ્યો. એટલે એમ મમ્મી ને પપ્પાની જાત્રા બહુ સરસ થઈ ગઈ.
તો ચાલો હવે તમારે ક્યારે જાત્રા અમારા ઘરમાંથી બધાએ 4 ધામની જાત્રા કરી લીધી છે તમે ઋષિ સિવાય હા એમ તો ઋષિ અને રોહિત ની ઘરવાળી આવે ઈ તો કોને ખબર 2 જણાનું હા પેલા જાત્રા કરવાની હવે ઈ ટૂરમાં ખાવા વાળા ટૂરમાં સંદીપ આ દાદાને લઈને કાકાનું નામ શું હતું મહેશ દાદાને લઈને જાઉં જાત્રા કરવા ઋષિ દાદાની બ્રાહ્મણ હતા મહેશ દાદા અને દાદાનું નામ ઉમા ઠીક એટલે ઉમા મહેશ સાથે હતા એમ. ઉમા મહેશ આ ટૂર વાળા હતા ને બહુ સારા હતા ઈ જો મમ્મીએ કીધું એમ મહેશ દાદા અને ઉમા માતા ઈ બંને ઈ લોકો સાથે આવે આપણી બધું આપને હું સમજાવે અને પ્લસ કે રસોઈ રાંધ્યા હતા ઈ લોકો આપણે ગુજરાતી હા ગુજરાતી એકદમ ખાવાનું આપણે એનું મળતું હતું એટલે મજા આવી ગઈ મમ્મીને જાત્રામાં કા મમ્મી હા આપણે હોટલનું ભાવે નહીં. અને જોતા એવું લાગતું હતું એ લોકોનો સ્વભાવ બહુ સારો હતો વિડીયો ઉતારતા હતા તમને ફોટા પાડી દેતા હતા પણ કેટલાય વર્ષોથી બધાને જાત્રા કરાવે છે એટલે હારા જ હોય ને. એટલે એવું છે તો મમ્મી પપ્પાએ નક્કી કરી નાખ્યો ઋષિ મોટો થાય એટલે પછી આમ જાત્રામાં જવાનું છે દાદા હારે હા અમે બધા જાવું તમ તારે ચાલો તો બધા અત્યારે બપોરા કરી લેવી તો જો વાગી ગયા છે 2:45 અને બધા ખાઈ પીને નવરા થઈ ગયા અને કપડાનો તમે ઢગલો જો કેટલો ઢગલો થશે આજ તો એમાં પપ્પા તો ઓલ કરીને આવ્યા મમ્મી કમ્પ્લીટ નકર તો ક્યાં ડબલ થાત 2 દિવસ સુધી આમાં રડવું પડે તો એવું છે તો જો અત્યારે કપડાં હકેલાય છે પછી થોડોક આરામ કરી લેવું ને પછી તમને બતાવશું કે મમ્મી હું લઈને આવ્યા અને ઋષિભાઈ જો ઋષિ ઉભી રહું છું આવું છું ઋષિ અત્યારે ફૂલાણો છે નીંદર આવી નથી કા ઋષિ નહીં આવી છે દેખાતી જ નથી આંખમાં કે નીંદર નીજુ બીજી જે શું બોલશે હા કાલ જાગ્યો તો હા પછી પપ્પાની આવ્યા ત્યારે જાગ્યો પાછો એટલે એવું છે તો ચાલો અને વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો અને મમ્મીની શોપિંગ તમને જોવા મળશે આ વ્લોગમાં તો એન્ડ સુધી બન્યા રહેજો કારીશી અત્યારે વાગી ગયા છે 5:30 અને બધા લોકોએ ચા પાણી પીવા માટે આવી ગયા છે જોવા અહીંયા ચા વિના મને ચેન ન પડે બધા ચા વાળા છે હે ચા બની ગયો ચા બને છે હજી બને છે તો ચા વિના ચેન નો પડો ભાઈ ઈ અમે તો ના ગયા ને 4 ધામમાં એના ચા મળતી નહોતી નહોતી મળતી પછી કેવું કરે ખબર છે હા. પણ મળે પણ હારી ન મળે પછી કેવું છું ખબર હે? અમે ના જાય ને એટલે ક્યારેક 5 વાગે પોગી જાય ને તો ઓલો પૂછે કે જે આપણે ટૂર વાળા હોય ને ઈ પૂછે આપને ઈ કે ચા પાણી પીવી છે એટલે હું પહેલાથી બધે હું કહું હા પીવી છે એટલે બીજા વાહે બધા કે હા પીવી છે ઈ. છે તો સારું કહેવાય અને ચા બનાવતા તો આપણે આઈડી જેવી બબ્બે વાટકી હું પી જાતો પણ ઓલી આપણે પ્યાલી આવે ને નાની અહીંના જલસોયા હોય એટલે બનાવે ને એમ હા. એવી જ બનાવે સુપર બનાવે તો એવું છે ખાવામાં કઈ વાંધો નથી આવ્યો ને ખાવામાં કાંઈ વાંધો નહીં અને જો આજે ઘણું કામ કરી નાખ્યું આવતા વેત ઓહો. આપણે ઉતાઈ નથી તો સારું કે તમે તો સહજ એનર્જી વાળા હું કેવું સંદીપ તો એવું છે ચાલો તો આપણે પણ હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ઠેલા પણ રેડી થઈ ગયા છે પણ મમ્મી જાત્રામાંથી શું લેવાની તમને હું ઘરે જઈને બતાવો ને બાકીનું અડધું ફરધું છે ને સંદીપના વ્લોગમાં જોવા મળી જાય કેમ બતાવી મમ્મી હે? આયા મમ્મીએ મને જે મારું વસ્તુ આપી છે બતાવી દો પછી તું તો બધાને બતાવવાનું જ છો એમ એવી રીતના થઈ ગયું કાલ બતાવજો કાલ બતાવશો તો જ્યારે બતાવો ત્યારે સંદીપના વ્લોગમાં તમને જોવા મળી જશે એમાં છે રિસીવની બધા કરતા વસ્તુ બહુ મસ્ત લાગે છે રિસીવની વસ્તુ તમે જોજો સૂટ ને એવું બધું હા લાગે એનું સ્વેટર ને એક તો કોટી છે ને બહુ મસ્તની છે ગ્રીન કલરની તો બધું તમને સંદીપના વ્લોગમાં જોવા મળશે અને આ બાજુ તો મમ્મી ચા બનાવે છે ચા મમ્મી એમ તો નથી ઠેકા તમે ઠેકાશ મમ્મી ના ના એવું કઈ લાગતું નથી કા કારણ કે એકદમ નિરાત વાળો 4 ધામની યાત્રા હતી એકદમ નિરાત હે મારું ટી-શર્ટ લઈ તમે ટી-શર્ટ લેવા આવશો હા. કેવું હાલ બતાવો ક્યાં બતાવો તમે હાલો. બતાવો. પાછા ને એના ટી-શર્ટ બતાવે છે હા કાંઈ ઘટે નહીં જો. હરિદ્વારથી લીધું છે તમે હા હા બહુ મસ્ત છે બહુ મસ્ત છે પણ ક્યાંથી લીધી આખી? ક્યાં પેન્ટ નહીં ખાલી ટી-શર્ટ એમને હું એમ કહું રોહિતને પહેરવું હોય હા. તો હું એને આપી દઉં ના રોહિત ના પાસે ઘણા બધા ઓર્ડર તમે પહેરો તમને સારા લાગે છે કા રોહિત હા તો રોહિતને પહેરું તો ભલે પહેરે. અને હું કહેતી તમારે છે ને ટી-શર્ટ પહેરાય સરસ લાગતા ટી-શર્ટ એટલે જ મેં લીધું ટી-શર્ટ પછી પેન્ટ લેવા પડે ને જીન્સના. રાખી જોડી લેવી પડે પછી એમ હા એક તો જીન્સનું પેન્ટ હતું
આ પપ્પાની છે ને બહુ બધી કોમેન્ટ આવતી કે તમારા પપ્પા કે બહુ હેન્ડસમ લાગે છે કે સંદીપ અને રોહિત જેવા લાગે છે એમ હો. એવું હોય ગમે બહાર નીકળે ને એટલે હેન્ડસપ થઈને જ રહેવાય એનું કારણ છે તમારે તમારા આત્મવિશ્વાસ વધે એમ. હા વધે હા, ઈ વાત છે એટલે કોન્ફિડન્સ આવે એમ. આત્મવિશ્વાસ કોન્ફિડન્સ એટલે પપ્પા હવે કાંઈ નામ ટી શર્ટ પહેરો બધા. કોમ્પિટિશન આવે પણ શું કહેવાય કે કોન્ફિડન્સ માટે વિડીયોનો છે ને કેમેરો એની ઉપર જ નકરો રાખ્યા રાખે. હા, હું હારો આવું એમ. એમ જ હોય ભાઈ, અમે ગયા તો એને એમ જ યાર તો આમ તમારે સારા આવતું જ કંઈક, અમારે તો કાંઈ નહોતું આવતું. નકરું ફેસ આવતું એવું થતું. તો જય પપ્પાએ ઘણો સારો વિડીયો બધા મોકલ્યા છે એમ. વિડીયો તમારે ઉતારતા અને એમ બસ આ બધું ગોઠવણી કરવાના બસ આવે એટલે બધાને કે હાલો સીતારામ કરીને બધા એમ કરીને બધાને લઈ લે એમ. પછી એકાદી રીલ્સ બનાવે પાછા વિડીયોમાં એમ બધા આવી જાય ને હું બધા કપડાં પહેર્યા છે એમ. બહુ પ્રોગ્રામ એવો હતો અમારા રમેશભાઈ બાજુવાળાનો કે આ બધા સીન સિનરી આપણે એમાં લેવી એમ. બહુ જ કઈ જગ્યા જ નહોતી પાછી. અને ઉતાવળ હા હાલું બીજે જવાનું. હા, એટલે લેવાય નહીં એમ. તોય ઘણો સારો એવા દર્શન થઈ ગયા બધાને. બીજું તો હું અને એકની કોકની કોમેન્ટ એમ આવી હતી તમારા પપ્પા કે ઓલા જૂના હીરા કે રાજીવ કપૂર છે ને ઈ કે એના જેવા લાગે છે. રાજીવ કપૂર જેવા હોય તો મારી ફેસબુકમાં છે ને મારા 5000 મિત્ર છે તો એમાં ફોલોવર વધારી જ દો તો હું કે માનું ગયો. પપ્પાએ ધડાકો કર્યો તો પપ્પાની ફેસબુકમાં આઈડી છે દિનેશભાઈ તળાવિયા. અને એ બરાબર? વધારી દઈને તો હું માનું કે તમે રાજીવ કપૂર જેવો હું છું. એમ નહીં પણ તમારે ફોટા બોટા મૂકવો પડે તો તમને લાગે ને ફોટા તો એમ. મૂકું જ છું ને. તોય તે એટલા બધા હારા નથી મૂકતા, હારા ફોટા મૂકવા પડે. તો ચાલો ઈ સાથે આપણે હવે ઘરે જઈશું. ચાલો બધા આવજો હવે જમણવાર થાય રવિવારે લગભગ તો આવી જાજો. જાત્રા વાળા જમણવાર ન કરવું હોય ભાઈ એવું હોય ત્યાં ના રે ના કરવાનું જોઈ ને એમ. અમારે સસરા એમ કહે છે ઓલું સુરમું બનાવશું એમ. સુરમા લાડવા નહીં સુરમું. તો તમને ભાવે છે? એને કીધું દિનેશભાઈ બહુ ભાવે છે. સુરમું તો મને જ ભાવે પણ બીજાને ભાવે એ નહીં ભાવે. એટલે અમે પછી એમ વિચાર કર્યો છે તમને બેને સુરમું બનાવી દેવું, બાકી બધાને અલગ એમ. હા હા એમ બને. કારણ કે હવે પછી તો કોઈ મેં કદી ખાધું નથી સુરમું. તો સુરમા લાડવા ખાધા હોય. સૂકું હોય એમાં ગળ નાખે ને ઘી નાખીને ખાય. ઠીક, બરોબર. તો ચાલો હવે તો લગભગ રવિવાર હશે પછી જે થાય એ ફોન કરશું, બરોબર? હા. દિવાળી રાખો ને ના ના ભાઈ હજી દિવાળી 15 દિવસની વાર છે. દિવાળીનું પછી અલગથી. તો ચાલો તો આવજો. હાલો બધા આવજે રોહિત્યા. તો ઈ હું સારું હાલો. અને આપણે ઘરે પહોંચી ગયા છે અને ખૂબ વરસાદ આવતો હતો પણ હવે અમે બચી ગયા. ઝરમર વરસાદ આવતો ને પોગી ગયા ને એકદમ ઠંડો પવન છે. અને અહીંયા જો આપણે માતાજીનું મમ્મીએ બધું રેડી જ રાખ્યું છે. આખી બધી પ્રસાદી આપણે નિવેદ છે આજે. એટલે નિવેદમાં તમને કંઈ દેખાતું નથી. ખીર અને ખીચડી ને એવું બધું છે, પછી તમને બતાવું. પણ અત્યારે આપણે માતાજીની પૂજા કરીને પ્રસાદી લઈ લઈએ. જો અમારા માતાજી છે ગળધરા ખોડિયારમાં પરબડી. જો આપણે જેટલી વસ્તુ બનાવી છે ને બધી વસ્તુ છે ને માતાજીને આવી રીતે 5-5 કરીને ધરવાની હોય છે પ્રસાદી. તમારા કયા કુલદેવી છે એનું નામ તમે કોમેન્ટમાં કહેજો. અમારે ખોડિયારમાં છે કુલદેવી. તો જો વાગી ગયા છે અત્યારે 7:45 અને આપણે જો મસ્ત મજાના નિવેદ જમી લીધા છે માતાજીના. અને જો અહીંયા મસ્ત માતાજીનો ગરબો અને આપણે નિવેદ ધર્યા હતા તેમાં તમને હું કહું તો લાપસી હતી, સુખડી હતી, ખીર હતી, ભાત હતા, ખીચડી હતી, ઘણું બધું હતું, રોટલી હતી, તલવટ હતી. તો માતાજીના નિવેદ ઘણા થાય છે. કેટલા થાય છે તમને બતાવું. કાગળીમાં આખું લખ્યું જ છે, કાગળી તમને બતાવું. અને આ બાજુ જો મમ્મી બેઠા, જય શ્રી કૃષ્ણ. તો મમ્મી એડવાન્સમાં તમે પીળી સાડી પહેરવાની છે એટલે પીળું બ્લાઉઝ પહેર્યું હતું એમ? હા. ઠીક. પછી મારે 5 વાગે તો હું નાઈ હા પછી મેં કીધું પીળી સાડી પહેરવાની છે, બ્લાઉઝ પહેરી લીધું પીળું. બરોબર. અને આ બાજુ જો પછી મમ્મી ધોયેલી સાડી પહેરવી પડે ને નિવેદ કરવા હોય એમ. બરોબર. તો આ બાજુ જો મમ્મીએ છે ને અહીંયા મમ્મી જાત્રામાંથી લેવાની વસ્તુ તમને બતાવું. તો આ એક વસ્તુ લેવા છે. મમ્મી કહે છે ઔષધિ કહેવાય આને, અને આને કલર કરવાનો હોય એવું કીધું છે. હવે
આને કલર કરશું અને મૂકશું કલર કરી નાખવાનો. હા એટલે તમને ખબર હોય કે આ શું છે પ્રોપર તો તમે કોમેન્ટ કરીને કહેજો કે આને શું કહેવાય. અને એવું છે બીજું તો જો પ્રસાદી છે, પ્રસાદી બધાને આપવાની હોય પ્રસાદી. અને આ એક દીવો લાવ્યા છે, મસ્ત ડેકોરેટિવ દીવો છે. અને આ બાજુ એક ચેન નાનો એવો એકદમ મસ્ત છે. અને આ બાજુ એક થાળી ડીશ લાવ્યા છે. આ ડીશમાં આપણે શંખ ચક્ર ગદા ને એવું બધું મૂકવાનું હોય, મંદિરમાં રાખવાનું. એટલે આ એક છે. હા અને આ છે બદ્રીનાથથી એવી મૂર્તિ લાવ્યા હતા, બદ્રીનાથજી છે. હા આપણે સિક્કો લાવ્યા છે. હા અને આ જો નવરાત્રિમાં પહેરવા હાટું મમ્મી આવું કડું લેવા છે, મારા હાટું કડું. નોરતા તો વહી ગયા. હા નોરતા એટલે એવું કાંઈ ને ગમે ત્યારે પહેરીએ કાંઈ ને બીજું કાંઈ લગ્ન પ્રસંગમાં. હા આ તો પણ નવરાત્રિ હતી એટલે એને એમનું નામ દઈને કીધું નવરાત્રિ હાટું એમ. અને આ બાજુ જો કંકુ અને ગંગાજળ પણ આવી ગયું છે, નાની એવી કેવી છે બોટલ, નાનો કેરબો. અને આ બાજુ જો હું અમે એવા લીધા હતા. હા ત્યાં એક તો પછી ઠેલામાં ફૂટી. હા એ તૂટી જાય. પણ મારી મમ્મી છે ને ખાલી લાવ્યા હતા, ખાલી કેરબા લાવ્યા હતા નનકા નનકા. અને પછી અહીંયા ભરશે અમે તો દેવા એવું હાટુથી. કર્યું હતું, લીધા પછી એક તૂટી ગયું. હા પછી કીધું હવે આ કાંઈ નથી કરવું તો મોટો એક પછી સોડા ને બીજી બોટલમાં ઠલવી ને બોટલ ડીસરીને એમાં આપણે થઈ. બરોબર. અને આ બાજુ જો પપ્પા આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. કેમ છે? સારું છે? તું હાલો, મળી ઉષા એટલે દીકા. તારે હારું હોય કયો તો. લે મારે તો સારું જોઈને હું તો મારે તો બધું સારું જ છે અહીંયા કે ત્યાં. અને જો આ બાજુ આપણે આ મેગ્નેટ લાવ્યા છે 4 ધામનું. જો ઈ ખાઈ મારે દૂધ ઉસવું આવ્યું છે. 4 ધામનું મેગ્નેટ. તો ચાલો એવું બધું છે. ઈ સોટાડાનું છે. હા સમસ્યા એમાં. અને બીજું કઈ બાકી રહી ગયું હવે? બસ તો એટલું છે. બીજું તો ઘણું લાવ્યા છે પણ હવે તમને સંદીપના વ્લોગમાં જોવા મળશે. આપણે કંઈ લીધું નથી. ચાલો આજે આપણી મહાઆરતી છે તો ત્યાં પણ જવાનું છે, બતાવશું મહાઆરતી. થઈ ગયા છે 9 અને બધા આપણે જે ફ્રી થઈને બેઠા છે ફોન ફોન ફોન. અને મમ્મીએ જો મસ્તમાં ફોન 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 યુ ઓલસો ફોન. હા ફોન એને મેં એવું જ કીધું ને ફોન 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 એમ. તો જો અહીંયા છે ને મમ્મીએ મસ્ત મજાની ગ્રીન કલરની લીલા કલરની સાડી પહેરી છે, લીલા. અને જવાનું છે આજે રાસ ગરબા લેવા માટે. અને બધાએ નક્કી કર્યું છે બાઈઓ કે લીલા કલરની સાડી. અને આજે 8મું નોરતું છે, 8મનું એટલે મહાઆરતી છે. મહાઆરતી છે તો એવું છે જ્યારે આપણે જાવું તો વિડીયો લેશું તો બતાવશું. અને આપણે આરતીની થાળી પણ રેડી થઈ ગઈ છે, મસ્ત ફૂલનું આપણે ડેકોરેશન કર્યું છે. વચ્ચે દીવો, પછી વ્હાઈટ ફૂલ, કેસરી, ઓરેન્જ અને યલો. આ થાળી તમને કેવી લાગી કોમેન્ટ કરી દેજો. આજ તો બધું યલો જ દેખાય, યલો અને કેસરી. યલો કેસરી ઘનશ્યામ મહારાજના વાઘા. અહીંયા તમે જુઓ કેસરી માતાજીનું ગરબી. સુંદરી કેસરી ઉપર. હા ઉપર સુંદરી કેસરી. તો એવું છે. તો ચાલો જો મહાઆરતીમાં આપણે જવાનું તો છે પણ આ વિડીયો લેશું તો આવશે, નકર જોયું જાય. શું કેવું, તમે આવશો વિડીયો લેવા? આઈ જાય. વિડીયો લઈ દેવા તમને? ના ના પછી આગળ બધી બાઈ ન્યા ઓલો લાપસી ખાવા ગયા તો ઓલો ભરથાન છોકરો કે એ કે આ વિડીયો કેમ પછી ઉતારતા? એ કે હું જે વિડીયો ઉતારતા ને એને જ કહું કે વિડીયો કેમ નો લીધો માતાજીનો કે. એટલે એમ થાય કારણ કે ઝાઝા માણસો હોય ને આપણે ન લઈએ એકવી ઘરમાં. ને એમાં ઝાઝા માણસોમાં એવું થાય, અમુકને આવું ગમતું હોય, અમુકને ન ગમતું હોય. ઈ ડખા થાય. છોકરો એને કઈ ન્યા કોઈ હોય જ નાના છોકરો એમ કેવાય લઈ દે. ના એ તો હું લઈ લઈ. તમ તાર મમ્મી આરતી ઉતારશે, હું ઘડીક આરતી ઉતારે ને પછી હું લઈ લઈ. તમ અને આટલી મોટી હોય આમ. મેં ત્યાં મારે સંદીપને મેં કાલે લઈ જ દીધો હતો. એ રીતના આજે અહીંયા લઈ લઈશ. એમાં હું હા લઈ. તો ચાલો હાસુ મત તો જેટલું બધું જાણીતું હોય ને તમારે વહુ કેમ નથી રાસ લેવા આવતી? તમારે વહુ કેમ રાસ એને લેવા કેવું એને રાસ કરવા લેતા આવડતું જ નથી. ન બજેગી બાસ ન બજેગા બાસુરી. કોને મમ્મીને કે બધા મને કે તમારે વહુ કેમ રાસ લેવા નથી આવતી? એમ તમારે એમ કહેવાનું એને રાસ લેતા જ નથી આવડતું એમ. બસ એમ કહી દે એકવાર. એટલે થઈ ગયું. લગનમાં બાળક કહેતી તમે ખોટું બોલ્યા. ત્યારે અમે 15 દિવસમાં શીખી લીધા ફટાફટ. પાછું વરા આવે ને ભૂલી જાય છે. એને રસ નથી બીજું શું હોય. હા જો આપણને એવું છે બહુ એવું પછી રાસ તો મળવા ગઈ હતી તો એમ જ કહેવાય ને મળવા ગઈ. હા પછી તો એમ જ કહેવાનું હોય. હા તો ચાલો આપણે એવું છે કોણ મારી જેવું છે કે જેને રાસ ગરબા લેવા જતા નથી. મને ભાઈ બહુ શોખ હતો રાસ ગરબાનો લેવાનો, તમને ગાંડો શોખ હતો મને. પણ હવે શું કરવું, સમય જતા એ ગાંડો શોખ વહી ગયો. એટલે ભાઈ કેમ ગયો? ઈ વહી મને તો પહેલાથી ગાંડો શોખ છે તો એમ ન રહ્યો. પણ એમાં એવું હતું પેલા હું ભણતી કે નહીં
તો પપ્પાની છે બહુ જવા ન દેતા કે તું ભણામ ધ્યાન રાખ ભણામ ધ્યાન રાખ એમ કંઈક વહી ગયું હા પછી લગ્ન કર્યા તો ઘરવાળો એવો મળ્યો કે એને કઈ શોખ નથી નકર એમ હતું કે ભાઈ એની હારે આપણે રાજ દરબાર એના લેવા બહાના જવાનું. દોસ્તાના લગ્નમાં તો બાર એક હા પણ એમ જ લઈ જઈ રહી એ ખાલી લગ્નમાં જ લઈ જાય પછી મેં નક્કી એક કર્યું મિનિટ દોસ્તાના લગ્નમાં બાર એક વાગ્યા સુધી એટલે અને 12 વાગ્યા જ રાસ હોય ને તાર લગ્નમાં એટલે જ હોય લગ્નમાં નહીં રાસ લેતા હો આ લેતો તો એમાં બાર એક વાગ્યા કઈ રીતે આવ્યા તમે 12 વાગે જ હોય તો ખરું જ ને લગ્ન કોઈ દી ન વાગે આપણે જેટલી વાર લગ્નમાં લીધેલા છે ને કોઈ દી બાર એક નથી વાગ્યા તો હારું તમારા 11 લગ્ન જ વાગેલા છે 11 વાગેલા છે હા. સરસ તો હારું હાલો જે હોય પણ તે લ્યોસો ને આ એ વાત એક જ છે લગ્નમાં મેં ઠેઠ સુધી લીધા ખુદ મારા લગ્નમાં બસ હમ. તો એવું છે તો સ્વાર્થી તમે કેવા કે એના પોતાના લગ્નમાં લે બીજા લગ્નમાં ન લે સ્વાર્થી એવું છે ને. હા તો ચાલો એવું છે કોણ કોણ કેવા કેવા ગરબાના શોખીન છે જરૂરથી કોમેન્ટ કરજો